તો ફ્રેન્ડ્સ, આ છે નાગ. ખરેખર સાચા અર્થમાં નાગ છે. આ તમે જોઈ લો કે હવે એને હા, હવે તું આમ બાજુ આવે એટલે હું એને ફેસ કરું આમ. કરેક્ટ. તું આમ જતો રહે ને, પછી સૂરજ મારી સામે થઈ જશે. તું આ બાજુ આવ. હા, હવે 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 થયું બરાબર. તો આ અત્યારે દોસ્તો બસ હા. તો દોસ્તો આ આપણે જોઈ રહ્યા છીએ નાગ, ધ કોબ્રા. અને આ એની સામે કંઈક હલતું હોય એટલે એની નજર એ તરફ જ હોય છે અને એને અવાજ સાંભળવાની બહુ ટેવ નથી. જે કંઈ પણ સિસોટી વાગે છે એ તરફ એનું ધ્યાન નથી. પરંતુ હા, તો એક વસ્તુ આપણે અત્યારે જોઈ લીધી આના પરથી કે એને અવાજની એના પર કોઈ અસર નથી, બલકે એની સામે જે ડબ્બો હલાવવામાં આવે છે એ ડબ્બા પર જ એનું ધ્યાન કેન્દ્રિત કરેલું છે અને એ ડબ્બાની ઉપર હુમલો કરવા માટે એ પોતાની જાતને તૈયાર કરે છે. તો જો તમે કદાચ કોઈક મદારીને એમ જુઓ કે એ બીન વગાડે છે અને નાગ ડોલે છે, તો એ વાતમાં કોઈ હવાજ નથી. આ ઝેરી સાપ છે. અરે મિત્ર, જ્યારે પગ હલાવે છે તો એ પગ હલતા પગને જોઈને એ પોતાના મોંને પાછળ લઈ લે છે, કારણ કે એને ખબર છે કે મારી પર હુમલો થવાનો છે. અને જનરલી દરેક સાપ પોતાની સલામતી અને પોતાના સુરક્ષાને ધ્યાનમાં રાખે છે. હું એનો ક્લોઝઅપ લઉં છું દોસ્ત. તો આ છે કોબ્રા, જે 4 ઝેરી પ્રજાતિ છે તેમાંની એક. દેશી ગુજરાતી શબ્દ નાગ અને અંગ્રેજી શબ્દ બ્લેક કોબ્રા. હું લેન્સમાંથી તને જોઈ રહ્યો છું દોસ્ત. મને ખબર નથી તું મારાથી કેટલો દૂર છે. મારા ઉપર જો તું ચડી આવશે તો મારું શું થશે મને ખબર નથી. વેલ, ઇન્ટરેસ્ટિંગ. akiltv.com માટે વલ્લભ વિદ્યાનગર નેચર ક્લબના મિત્રોના સહયોગથી આ સાપના પરિચયનો એપિસોડ તમારે માટે મને આવડ્યો છે એવો મારા નાનકડા કેમેરાથી હું શૂટ કરી રહ્યો છું. કોશિશ કરું છું તમને નાગનો પરિચય કરાવવાની. હા, ફાઇન.